દ્વારકાના દરિયામાં યુવાન લાપતા થયો છે। જય પરમાર નામનો યુવાન લાપતા બન્યો। મિત્રો સાથે તાલાલાથી આ યુવાન આવ્યો હતો, જેમાં દરિયામાં નહાવા જતા યુવાન ડૂબ્યો હતો। તો ફાયર બ્રિગેડની ટીમ દ્વારા યુવાનની શોધખોળ છે તે હાથ ધરવામાં આવી। તો દરિયામાં યુવાન લાપતા થયો છે। દ્વારકાના દરિયામાં આ યુવક છે તે નહાવા પડ્યો હતો અને તે ડૂબ્યો છે। ફાયર બ્રિગેડની ટીમ દ્વારા યુવાનની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે। સ્થાનિક પોલીસ અને ફાયર ઘટનાસ્થળ પર પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। તો ફાયર બ્રિગેડની ટીમ દ્વારા યુવાનની શોધખોળ હાલ હાથ ધરવામાં આવી છે। તો દ્વારકાના દરિયામાં યુવાન લાપતા થયો છે। જય પરમાર નામના યુવાન લાપતા બન્યો, જેમાં મિત્રો સાથે તે આવ્યો હતો। દરિયામાં નહાવા જતા યુવાન ડૂબ્યો હતો। સમગ્ર મામલે કહી શકાય કે હાલ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। ફાયર વિભાગ દ્વારા યુવકની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે। તો સ્થાનિક પોલીસ અને ફાયર ઘટનાસ્થળ પર પહોંચી યુવકની શોધખોળ હાથ ધરી છે। તો દરિયામાં નહાવા જતા યુવાન ડૂબ્યો હતો। મિત્રો સાથે તાલાલાથી આ યુવક આવ્યો હતો અને જે દરિયામાં નહાવા જતા આ ઘટના બની। તો યુવાન ડૂબ્યો છે। ફાયર વિભાગ દ્વારા તેની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે। જય પરમાર નામનો યુવાન લાપતા બન્યો છે। તો મિત્રો સાથે તાલાલાથી આ યુવક આવ્યો હતો અને જે બાદ દરિયામાં નહાવા પડ્યો હતો ત્યારે આ ઘટના બની। યુવક ડૂબ્યો છે દરિયામાં અને જેને લઈને ફાયર વિભાગને જાણ થતાં ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો। તો કહી શકાય કે યુવકની શોધખોળ પણ હાલ હાથ ધરવામાં આવી છે। તો સ્થાનિક પોલીસ અને ફાયર ઘટનાસ્થળ પર દોડી આવી હતી। પોલીસે પણ તપાસનો દોર શરૂ કર્યો છે। તો જય પરમાર નામનો યુવાન લાપતા થયો છે। દ્વારકાના દરિયામાં યુવાન લાપતા થયો છે।